નમસ્કાર દર્શક મિત્રો, નવા વિડીયો સાથે આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું છું સોલંકી દર્શના। પાલિતાણા ખાતે જામવાળી રોડ પર આવેલ આંબેડકર સોસાયટીમાં રહેતા મારું દંપતીએ દેહદાનનો સંકલ્પ લીધો, જેમાં ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી પાલિતાણા પ્રમુખ શ્રી નીતિનભાઈ ચાપાની, પૂર્વ પ્રમુખ ડોક્ટર અશ્વિનભાઈ રામનોજ, વાઇસ ચેરમેન શ્રી અરુણભાઈ પરમાર તેમજ રક્તદાન તેમજ દેહદાનનું ચેરમેન શ્રી ભરતભાઈ માંડલિયા ઉપસ્થિત રહ્યા હતા। ખૂબ ઉમદા વિચાર ધરાવતા લાલજીભાઈ મારુ તેમજ મંજુલાબેન મારુએ જીવતા રક્તદાન અને મૃત્યુ બાદ દેહદાનના સૂત્ર સાર્થક કર્યું। જાણવા મળ્યા માહિતી મુજબ લાલજીભાઈ મારુએ 58 રક્તદાન કર્યું છે અને અદ્ભુત જનસેવા કરી છે, જેનાથી પણ થઈને રેસકોર્સ સોસાયટી પાલિતાણા દ્વારા ચાલતા દેહદાન સંકલ્પ પત્રના અભિનયથી પ્રેરાઈને મૃત્યુ બાદ દેહદાનનો સંકલ્પ લીધો છે। તદુપરાંત તારીખ 2/12/2025 ના રોજ મંજુલાબેન મારુનો જન્મદિવસ હોય તેની ઉજવણીના ભાગરૂપે તેમજ પ્રતિવતા ધર્મ નિભાવવા અને લાલજીભાઈ મારુના સંકલ્પને દ્રઢ બનાવવા મંજુલાબેન મારુએ પણ મૃત્યુ પછી દેહદાન માટે સંકલ્પ પત્ર ભર્યું છે, જેમાં દીકરા દિનેશભાઈ મારુ તેમજ તેમના પરિવાર દ્વારા પણ આ સત્કાર્યને વંદન કરતા હોય માતા પિતાની ઈચ્છા પ્રમાણે સહમતિ આપી અને આગામી દિવસોમાં તેમના પરિવારના બાકીના સભ્યોએ પણ આ સંકલ્પ પત્ર ભરવાની તૈયારી બતાવી છે। મારુ પરિવારના આ સત્કાર્યને વંદન કર્યા છે। બ્યુરો ચીફ દિનેશકુમાર બાબરિયા, ઘેટી। નમસ્કાર મિત્રો, હું છું ભરત માંડલિયા। આજ રોજ રેડક્રોસ સોસાયટી પાલિતાણા વતી અમે લાલજીભાઈ મારુના નિવાસ સ્થાન પર આવ્યા છીએ। ખૂબ સારો એવો વિષય, મતલબમાં એવું કહી શકાય કે સત્કાર્ય અને વંદન, કેમ કે સારું કાર્ય છે ને હંમેશા વંદનને પાત્ર હોય છે। એવી જ રીતે રેડક્રોસ સોસાયટી દ્વારા ચાલતા એક કાર્યક્રમમાં અમે આંબેડકર સોસાયટીમાં પધાર્યા છીએ। ત્યારે લાલજીભાઈ મારુ તેમજ તેમના પત્ની મંજુલાબેન મારુએ ખૂબ સત્કાર્ય અને સારું એવું કાર્ય કરવા માટે પ્રેરણા આપી છે અને સમાજને ખૂબ ઉપયોગી થવાનો પણ એક સારો એવો પ્રયત્ન કર્યો છે। અંગદાન એ મહાદાન એવા હેતુસર પોતાના આજે આ અંગદાનનું એક વસિયતનામું બનાવ્યું છે કે જે ભવિષ્યમાં જ્યારે પણ એમનું મૃત્યુ થાય તો ત્યારે એ લોકોના ઉપયોગમાં પણ આ અંગદાન આવી શકે એવા હેતુથી લાલજીભાઈ તેમજ મંજુલાબેને સંમતિ આપી છે અને સાથે સાથે તેમના આ પરિવારજનો પણ અહીંયા આજ ઉપસ્થિત છે, એમને પણ ખૂબ સારી એવી સંમતિ આપી છે। અને બીજું ખૂબ આનંદની પણ એવી છે કે આ બંને માતા પિતાની પ્રેરણાથી દિનેશભાઈ તેમજ એમનું પરિવાર પણ આ કાર્યથી અત્યારે પ્રભાવિત થયું છે અને એમની સાથે એવું કીધું છે કે અમે પણ પોતે આ વસિયતનામું ભરવા માંગીએ છીએ, તો આ સત્કાર્યને બિરદાવીએ અને ખરેખર આ મારું પરિવારનો ખૂબ ખૂબ ધન્યવાદ આ રેડક્રોસ સોસાયટી માને છે, કારણ કે આ એક પ્રેરણાનું કાર્ય છે અને લોકોને ખૂબ ઉપયોગી આ કાર્ય થઈ શકશે। ધન્યવાદ। મારી માં નહીં આવી છે પણ આને કરી નાખ્યું આપણે કરવાનું બેન ને બોલાવી બેન ના તું હાલી પહેરવા હોય તો કેમ મારે